ખેડામાં અમૃતપુરાની ગૌચર જમીનની લીઝને લઈ વિરોધ થયો છે। પશુપાલન પર નિર્ભર એવા ગામમાં બોક્સાઇટ લીઝ વિરુદ્ધ સુનાવણી। ગ્રામ પંચાયતમાં બોક્સાઇટ લીઝ અંગે લોક સુનાવણી થઈ। લીઝ સામે ગૌચર પર નિર્ભર ખેડૂતો પશુપાલકોમાં રોષ છે। અમૃતપુરા ગામ પશુપાલન પર સંપૂર્ણ નિર્ભર છે। રોજ 2500 લીટર દૂધ વેચતા ખેડૂતોમાં અત્યારે ચિંતાનો માહોલ છે। અધિકારી કલેક્ટર સમક્ષ લોક સુનાવણી। ફક્ત સ્થાનિકોનું સાંભળવામાં આવે તેવી માંગ થઈ। લીઝ મંજૂર થઈ તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યાં લોક સુનાવણી રાખેલી હતી અને એના પહેલા બી 18/11 રાખી હતી, બરાબર છે। જ્યાં ભૂમાફિયાઓ છે ને, પહેલા બી લોક સુનાવણી રાખી હતી, એમાં બી વિરોધ કર્યો હતો અને અત્યારે હાલ અમારો વિરોધ જ છે। તો છતાં જો અહીંયા લોક સુનાવણીઓ ચાલે છે, તો છતાં જે આ લોકો માગણી કરી રહ્યા છે ને, એ 2 નંબરનું ખોદીને લઈ જાય છે। ખોટી પાવતીઓ જાહેર કરીને આવા ખોતરે છે અને અહીંયા આગળ કોઈ પણ બહારનું સામાન લાવતા નથી અને અહીંયા આગળ ખોટી રીતે અહીંયા આગળ સ્ટોક બતાવે છે। અને હાલ અત્યારે બીજો લોક સુનાવણી રાખેલી છે। શાના માટે વિરોધ છે? શું વિરોધ છે? અમારે જે વડવાઓ પહેલા જમીન અમારા વાવતા હતા બાપ દાદાઓ, અને અત્યારે આની સાઈડમાં બાજુની અંદર મારો જમીન છે પોતાની, તો અહીંયા આગળ ખોતરે જાય અને પર્યાવરણ નુકસાન થાય એવું છે। ભૂગર્ભ જળ ઊંડા જતા રહે છે। હાલ પીવાનો પાણીનો પ્રશ્ન જ છે અત્યારે હાલ। પશુપાલન શું નુકસાન? પશુપાલન ની અંદર અમારે 2200 લીટર દૂધ થાય છે અને અહીંયા આગળ પશુ જો આ આપી દેવામાં આવશે આ બધું ચરાવવા માટે નું આ છે, તો આ થતું રહેશે તો પશુઓ ચરશે કઈ આગળ, એના માટે 25-30 વીઘા જમીન પોરડાથી સાહેબ અહીંયાથી અમારે જવા વાળો રસ્તો કાયમ કપાયેલો જ છે, સહી સલામત છે અને આ લોકો ગોળી નાખે અને બધું ખાડા ટેકડા કરી નાખે તો જવાનો પ્રશ્ન અમારો ઊભો થાય। હવે 20 થી 25 ખેડૂતો અહીંયા છીએ, એમને જવું કઈ રહીને।